ઘણા સમય પહેલાં એક ગાઢ જંગલમાં ગજરાજ નામનો એક વિશાળ હાથી રહેતો. ગજરાજને પોતાની શક્તિ પર ખૂબ ગર્વ હતો. દરરોજ તે જંગલના નાના પ્રાણીઓને ડરાવતો અને પોતાની શક્તિ બતાવતો. બધા પ્રાણીઓ તેનાથી ડરતા હતા, પરંતુ કોઈએ તેને કંઈ પણ કહેવાની હિંમત ન કરી. પરંતુ એક દિવસ મણિ નામનો નાનો અને બુદ્ધિશાળી ઉંદર જંગલમાં આવ્યો. મણિએ જોયું કે ગજરાજ દરરોજ નાના પ્રાણીઓને હેરાન કરે છે. તેણે વિચાર્યું કે શારીરિક શક્તિથી નહીં તો બુદ્ધિથી ગજરાજને સમજી શકાય. મણિએ ગજરાજ પાસે જઈને કહ્યું, ગજરાજ ભાઈ, તમે બહુ શક્તિશાળી છો, પણ શું તમે જાણો છો કે વાસ્તવિક તાકાત શરીર શક્તિમાં નથી, પરંતુ બુદ્ધિ અને જ્ઞાનમાં છે. ગજરાજ હસી પડ્યો અને બોલ્યો, તું નાનો ઉંદર મને શાણપણની વાતો શીખવી રહ્યો છે? તારી બુદ્ધિ મારી શક્તિ સામે કંઈ કરી શકતી નથી. મણિએ શાંતિથી કહ્યું, જો તમે મને તક આપો તો હું તમને સાબિત કરી શકું કે જ્ઞાન અને સમજણ સૌથી મોટી શક્તિ છે. ગજરાજ મણિ સાથે સંમત થયો અને બોલ્યો, ઠીક છે, કહો કેવી રીતે? મણિ ગજરાજને એક ઊંડી ખાઈ પાસે લઈ ગયો અને કહ્યું, આ ખાઈને પાર કરવા માટે તમારી શક્તિનો ઉપયોગ કરો. ગજરાજે તેની તમામ તાકાતો કામે લગાડી, પણ તે ખાઈ પાસે જ અટકી ગયો, કારણ કે ખાડો ખૂબ જ ઊંડો અને પહોળો હતો. તે સમજી શકતો ન હતો કે તેને કેવી રીતે દૂર કરવું. ત્યારે મણિએ કહ્યું, હવે જુઓ જ્ઞાન કેવી રીતે કામમાં આવે છે. મણિએ આજુબાજુના વૃક્ષોની ડાળીઓ તરફ જોયું અને તેમને જોડીને એક પુલ બનાવ્યો. તે પુલનો ઉપયોગ કરીને તેણે સરળતાથી ખાડો પાર કર્યો. ગજરાજને નવાઈ લાગી. તેને સમજાયું કે તેની પાસે ખૂબ શક્તિ હોવા છતાં બુદ્ધિ વિના તેનો કોઈ ફાયદો નથી. ગજરાજે મણિની માફી માંગી અને કહ્યું, હું સમજી ગયો છું કે વાસ્તવિક શક્તિ શારીરિક શક્તિમાં નથી, પરંતુ જ્ઞાન અને સમજણમાં છે. આજે તમે મને શીખવ્યું કે જ્ઞાન એ સૌથી મોટી શક્તિ છે. તે દિવસથી ગજરાજે નાના પ્રાણીઓને હેરાન કરવાનું બંધ કર્યું અને મણિ સાથે મિત્રતા કરી. હવે તે જાણતો હતો કે બધી સમસ્યાઓ માત્ર બુદ્ધિમત્તા દ્વારા જ ઉકેલી શકાય છે. આ વાર્તામાંથી આપણે શીખીએ કે જીવનમાં શારીરિક શક્તિ કરતાં બુદ્ધિ અને જ્ઞાન વધુ મહત્ત્વનું છે. જો આપણી પાસે સમજ અને જ્ઞાન હોય તો આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ અને તેને દૂર કરી શકીએ છીએ.